નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BE સેમિસ્ટર 2 સબ્જેક્ટ ETC ઇંગ્લિશ ફોર ટેકનિકલ કમ્યુનિકેશન યુનિટ 1 નું આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એક વિડિયો અપલોડ કરી દીધો છે અને બીજો વિડિયો તૈયાર છે. મોસ્ટ IMP ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો યુનિટ 1 નો. ડિફાઇન ટેકનિકલ કમ્યુનિકેશન, ઇટ્સ પર્પસ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઇન ડિટેલ. એક સાથે વિદ્યાર્થી મિત્રો બે ક્વેશ્ચન અહીંયા આપી દીધા છે. શોર્ટ ક્વેશ્ચનમાં તમને પૂછાશે ટેકનિકલ કમ્યુનિકેશનની ડેફિનેશન અને પર્પસ એમ પણ પૂછાઈ શકે. ડેફિનેશન એટલે વ્યાખ્યા, પર્પસ એટલે એનો હેતુ, ઉદ્દેશ, બરાબર, ધ્યેય, કેરેક્ટરિસ્ટિક્સ એટલે એના લક્ષણો, બરાબર છે. તો તમને ડેફિનેશનની સાથે કેરેક્ટરિસ્ટિક્સ પણ પૂછી શકે, ડેફિનેશનની સાથે પર્પસ પણ પૂછી શકે, બરાબર છે. એટલે ઇન્ટ્રોડક્શન સાથે આ આન્સરની શરૂઆત કરવાની, ઠીક છે. 3 કે 4 માર્કમાં પૂછાય. તો ઇન્ટ્રોડક્શન જોઈએ તો કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ શેર ટેકનિકલ ઇન્ફોર્મેશન. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ શેર ટેકનિકલ ઇન્ફોર્મેશન. ટેકનિકલ ઇન્ફોર્મેશન શેર કરવી, લોકો સાથે વહેંચવી, મતલબ લોકોને કહેવી એ ખૂબ જ અગત્યની છે. કઈ રીતે? ક્લિયરલી એન્ડ કરેક્ટલી. ક્લિયરલી એટલે એકદમ વ્યવસ્થિત રીતે, ક્લિયર ચોખ્ખી રીતે, એન્ડ કરેક્ટલી એટલે સાચી રીતે, ઇન એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ ફિલ્ડ. એન્જિનિયરિંગ અને ટેકનિકલના ક્ષેત્રમાં જે ટેકનિકલ માહિતી છે એ શેર કરવી એકદમ ચોકસાઈપૂર્વક અને સાચી રીતે. એન્જિનિયર્સ હેવ ટુ રાઇટ રિપોર્ટ્સ, ગીવ ઇન્સ્ટ્રક્શન્સ. એન્જિનિયર્સ છે એમણે શું લખવાનું હોય? રિપોર્ટ લખવાના હોય, અહેવાલ. ગીવ ઇન્સ્ટ્રક્શન્સ સૂચનાઓ આપવાની હોય. પ્રિપેર મેન્યુઅલ્સ, મેન્યુઅલ્સ તૈયાર કરવાના હોય. ધીસ ટાઈપ ઓફ કમ્યુનિકેશન, આ પ્રકારનું જે કમ્યુનિકેશન છે ઇઝ કોલ્ડ ટેકનિકલ કમ્યુનિકેશન. એને ટેકનિકલ કમ્યુનિકેશન કહેવાય. તો આ સિમ્પલ ઇન્ફોર્મેશન છે. હવે એની ડેફિનેશન સમજીએ. ડેફિનેશન એટલે વ્યાખ્યા. તો કે ટેકનિકલ કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સમિટિંગ ટેકનિકલ. ટેકનિકલ કમ્યુનિકેશન છે ને એક પ્રકારની પ્રક્રિયા છે, પ્રોસેસ છે. શેની પ્રોસેસ છે? તો કે ઓફ ટ્રાન્સમિટિંગ ટેકનિકલ. ટેકનિકલ ટ્રાન્સમિટ એટલે ફેરવવું, રૂપાંતર કરવું, બરાબર, ઓર સાયન્ટિફિક ઇન્ફોર્મેશન. ટેકનિકલ ઇન્ફોર્મેશન ઓર સાયન્ટિફિક ઇન્ફોર્મેશન. વૈજ્ઞાનિક માહિતી છે એનું ટ્રાન્સમિટ કરવું એટલે એને રૂપાંતરિત કરવું ઇન અ ક્લિયર. ક્લિયર એટલે એકદમ ચોક્કસ, ચોખ્ખી રીતે, એક્યુરેટ એટલે ચોક્કસ, એન્ડ સિસ્ટમેટિક મેનર અને પ્રણાલીગત પદ્ધતિથી, બરાબર. તો એને કહેવાય ટેકનિકલ કમ્યુનિકેશન. એક પ્રકારની પ્રક્રિયા છે જેમાં ટેકનિકલ અને વૈજ્ઞાનિક માહિતી છે એ રૂપાંતરિત થાય છે ચોકસાઈપૂર્વક અને પ્રણાલીગત પદ્ધતિથી. એ ટેકનિકલ કમ્યુનિકેશન છે. સો ધેટ જેથી કરીને ઇટ કેન બી ઇઝીલી અન્ડરસ્ટુડ, એટલા માટે એ સરળતાથી સમજી શકાય બાય પ્રોફેશનલ્સ ઓર યુઝર્સ. પ્રોફેશનલ્સ એટલે વ્યવસાયકાર અને યુઝર્સ એટલે જે ઉપયોગ કરનાર છે એમને એ વ્યવસ્થિત સમજાય. તો આ થઈ એની ડેફિનેશન. હવે આપણે સમજવાનું છે પર્પસ. પર્પસ ઓફ ટેકનિકલ કમ્યુનિકેશન. પર્પસ એટલે એના હેતુ, એના ઉદ્દેશ શું છે, બરાબર, એ આપણે સમજવાના છે. હેતુઓ, બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. એના હેતુ શું છે? તો કે મેઇન પર્પસ ઇઝ ટુ એક્સપ્લેન ટેકનિકલ કન્સેપ્ટ્સ એન્ડ પ્રોસેસીસ. ટેકનિકલ કમ્યુનિકેશનનો મુખ્ય ઉદ્દેશ છે કે ટેકનિકલ કન્સેપ્ટ જે છે, ટેકનિકલ ખ્યાલ છે એને સમજાવવા અને એની પદ્ધતિને સમજાવવી. પ્રોસેસ એટલે પદ્ધતિ, પ્રક્રિયા. નંબર 2 છે ટુ ગીવ ઇન્સ્ટ્રક્શન એન્ડ ગાઈડલાઇન્સ ફોર યુઝિંગ મશીન્સ. જે મશીનનો ઉપયોગ થાય છે એમાં સૂચનાઓ અને એની ગાઈડલાઈન, માર્ગદર્શિકા પૂરી પાડવી. ત્રીજો ઉદ્દેશ છે ટુ શેર ટેકનિકલ ડેટા. ટેકનિકલ જે ડેટા છે, માહિતી છે એ શેર કરવી. રિઝલ્ટ્સ એના પરિણામ શેર કરવા. એન્ડ ફાઇન્ડિંગ્સ એમાં કંઈક ખૂટતું હોય, એમાં કંઈક શોધવાનું હોય એ શેર કરવું. ત્યાર પછીનો પોઈન્ટ છે ઇટ ઇઝ ઓલ્સો હેલ્પફુલ. એ જે એનો હેતુ છે ને ટેકનિકલ કમ્યુનિકેશનનો, એ આપણને મદદરૂપ થાય છે. શેમાં? ઇન પ્રોબ્લેમ સોલ્વિંગ. પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હોય, કઈ ઉકેલ મેળવવાનો હોય,
એન્ડ ડિસિઝન મેકિંગ, અને જ્યારે કોઈ બાબત માટે નિર્ણય લેવાનો હોય તો એમાં એ મદદરૂપ થાય છે ટેકનિકલ કમ્યુનિકેશન. ત્યાર પછી ઇટ્સ પર્પસ, એનો બીજો પર્પસ પણ છે ઇઝ ટુ અવોઇડ મિસ્ટેક્સ. મિસ્ટેક્સ જે છે એ અવોઇડ કરવી, એની અવગણના કરવી, ભૂલચૂકને ક્યારે ધ્યાનમાં સીધી રીતે ધ્યાનમાં ન લેવી, એની ભૂલચૂકને અવગણી, એન્ડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે પણ કંઈ છે એની પણ અવગણના કરવી ઇન ટેકનિકલ વર્ક. જ્યારે પણ ટેકનિકલ વર્ક થઈ રહ્યું છે એમાં ભૂલચૂક છે એને બહુ ધ્યાનમાં ન લેવી, ગેરસમજ ક્યાંય થાય તો એને પણ ધ્યાનમાં લેવી નહીં. હવે સમજીએ એના કેરેક્ટરિસ્ટિક્સ. આ એના પર્પસ હતા. હવે અહીંયા એના મેં કેરેક્ટરિસ્ટિક્સ લખ્યા છે. ફોન્ટ થોડા નાના છે, થોડો આરામથી જોઈ લેજો. કેરેક્ટરિસ્ટિક્સ શું છે? તો પહેલો પોઈન્ટ છે ક્લેરિટી. એમાં ક્લેરિટી હોવી જોઈએ. મેસેજ શુડ બી ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ક્લિયરલી, એકદમ ચોકસાઈપૂર્વક લખવાનું છે કે જે પણ કઈ મેસેજ છે એ સરળ અને સમજી શકાય એવો હોવો જોઈએ. મેસેજ શુડ બી ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એક્યુરેસી, ચોકસાઈ. ઇન્ફોર્મેશન મસ્ટ બી કરેક્ટ એન્ડ રિલાયેબલ. જે માહિતી છે એ સાચી જ હોવી જોઈએ અને રિલાયેબલ એટલે જવાબદારી વાળી હોવી જોઈએ. નંબર 3, કન્સાઇઝનેસ. કન્સાઇઝનેસ એટલે શોર્ટ, ટૂંકું, સંક્ષિપ્ત. ઓનલી નેસેસરી ઇન્ફોર્મેશન ઇઝ ઇન્ક્લુડેડ. માત્ર જરૂરી માહિતી છે એ એમાં સમાવિષ્ટ કરવી જોઈએ. ઓબ્જેક્ટિવિટી, એનો હેતુ, બરાબર, બેઝડ ઓન ફેક્ટ્સ. ઓબ્જેક્ટિવિટી કેવી હોવી જોઈએ? તો કે બેઝડ ઓન ફેક્ટ્સ, વાસ્તવિકતા આધારિત હોવી જોઈએ. નોટ પર્સનલ ઓપિનિયન્સ, એમાં કોઈના વ્યક્તિગત મંતવ્ય હોવા જોઈએ નહીં. લોજિકલ ઓર્ગેનાઇઝેશન, લોજિકલ એટલે તાર્કિક રીતે એની ગોઠવણી કરેલી હોવી જોઈએ. તો ઇન્ફોર્મેશન ઇઝ અરેન્જ્ડ ઇન અ પ્રોપર ઓર્ડર. ઇન્ફોર્મેશન ઇઝ અરેન્જ્ડ ઇન પ્રોપર ઓર્ડર, યોગ્ય ઓર્ડરમાં એની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ત્યાર પછી ઓડિયન્સ ઓરિએન્ટેડ. ઓડિયન્સ ઓરિએન્ટેડ એટલે જે ટેકનિકલ કમ્યુનિકેશન છે એ ઓડિયન્સ ઓરિએન્ટેડ હોવું જોઈએ. કેવી રીતે? તો કે ઇટ ઇઝ રિટન એકોર્ડિંગ ટુ ધ રીડર્સ ટેકનિકલ નોલેજ. જે વાંચનાર વ્યક્તિ છે એનું ટેકનિકલ નોલેજ છે એના મુજબનું લખાણ હોવું જોઈએ. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે યુઝ ઓફ ટેકનિકલ ટર્મ્સ. એમાં ટેકનિકલ, તકનીકી શબ્દોનો ઉપયોગ થવો જોઈએ. યુઝ ટેકનિકલ વોકેબ્યુલરી. શબ્દ ભંડોળ છે એ ટેકનિકલ હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ? કરેક્ટલી, સાચું હોવું જોઈએ. બરાબર? તો આ થયા એના લક્ષણ. હવે કેટલીક જે ઇન્ફોર્મેશન છે તો ટેકનિકલ કમ્યુનિકેશન જે છે, હવે કન્ક્લુઝન આપણે એ રીતે કરવાનું કે સો અથવા તો thus technical communication is very much important for the engineering field અથવા તો in the technical fields, so that the purposes and characteristics must be observed carefully. આવી રીતે કરી અને તમારે એનું કન્ક્લુઝન કરી દેવાનું. છેલ્લી 2 લાઈન લખીને લાસ્ટમાં, એટલે તમારો આ મસ્ત આન્સર 3 કે 4 માર્ક માટે તૈયાર થઈ જાય. હજુ પણ આપણે નવા વિડિયો બનાવીએ છીએ, પણ ખાસ જે વિદ્યાર્થીઓ મિત્રો અત્યારે રેમેડિયલ એક્ઝામ આપી રહ્યા છે એ બધા વિદ્યાર્થીઓ સુધી આપણો વિડિયો પહોંચાડી દેજો. સેમેસ્ટર 2 ના સ્ટુડન્ટ સુધી પણ પહોંચાડી દેજો. મિડ સેમ જે આવશે એમાં પણ આ બધા જ વિડિયો કામ લાગશે અને એન્યુઅલ એક્ઝામ જ્યારે તમારી આવશે જીટીયુ ની, એમાં પણ આ બધું કામ લાગશે. ફરીથી એક વાત કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે ઈટીસી નો પહેલો જે યુનિટ છે, હાલમાં તમારો પહેલો જ યુનિટ, એ યુનિટ અગાઉ 3rd સેમેસ્ટરની અંદર એક ઓલ્ડ જૂનો સબ્જેક્ટ હતો, એનું નામ પણ ઈટીસી હતું. એ ઇફેક્ટિવ ટેકનિકલ કમ્યુનિકેશન હતું. એમાં પણ કેટલાક પોઈન્ટ્સ જે છે, કમ્યુનિકેશન, ઇટ્સ પ્રોસેસ, ટાઇપ્સ ઓફ કમ્યુનિકેશન, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્યુનિકેશન, વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન, તો આ બધા જ પોઈન્ટ છે એ આપણા જૂના વિડિયોઝમાં છે. એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. એમાંથી વાંચી લેશો તો એક પહેલો યુનિટ તમારો આરામથી ક્લિયર થઈ જશે અને બાકી રહી વાત તમારા આ સબ્જેક્ટની અંદર જે લેસન્સ છે, બરાબર, તો એ લેસન્સના હું શોર્ટ આન્સર કે એવા જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ બનાવી દઉં છું. છેલ્લો હથોડો આનો પણ તમને આપી દઉં છું. થોડી જ વારમાં એ વિડિયો પણ આવી જશે, એટલે વિડિયો તમામ વિદ્યાર્થીઓ સુધી શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને ખાસ વિદ્યાર્થી મિત્રો એક રિક્વેસ્ટ છે, જો તમે વીકમાં એક વખત પણ મારા વિડિયોઝને હાઈપ આપશો તો મને ખૂબ જ મજા આવશે. એટલે હાઈપ ખાસ કરીને આપી દેજો. તમે જાણો છો કે હાઈપનો ફાયદો ઘણો બધો છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે મને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ. થેન્ક યુ.